જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં મહાવનની ક્ષત્રાણીની વાર્તાનો પ્રસંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. એક દિવસ આ મહાવનની ક્ષત્રાણી ગાગર લઈને જળ ભરવા શ્રી યમુનાજીના કિનારે બ્રહ્માંડ ઘાટ પર આવી. ત્યારે ગાગર લઈને શ્રી યમુનાજીમાં પ્રવેશી. ત્યાં જ કિનારાના થોડા જળમાં 4 સ્વરૂપોને જોયા. ત્યારે ક્ષત્રાણીએ કહ્યું કે તમે પરમ સુંદર અહીંયા શ્રી યમુનાજીના જળમાં કેમ બિરાજ્યા છો? ત્યારે 4 સ્વરૂપ એક સાથે બોલ્યા કે તું અમને પધરાવીને તારી ઘરે લઈ જા. હવે થોડા જ દિવસમાં શ્રી આચાર્યજી પધારશે, ત્યારે તેમને પધરાવી દેજે. ત્યારે આ ક્ષત્રાણીએ કહ્યું કે પહેલાં હું મારા ઘરે જઈને શ્રી વલ્લભને પૂછીને આવું, ત્યારે જ પધરાવું. ત્યારે ઝટ ગાગર ભરીને ઉતાવળી ઘરે આવી. મંદિરમાં જઈને વિનંતી કરી કે મહારાજ, 4 સ્વરૂપ શ્રી યમુનાજીના કિનારે છે. તે મને કહી રહ્યા છે કે અમને પધરાવીને તારે ઘરે લઈ જા, તો શું આજ્ઞા છે? ત્યારે શ્રી આચાર્યજી કહે, જલ્દીથી પધરાવી લાવ. ત્યારે વળી પાછી તે ઉતાવળે બ્રહ્માંડ ઘાટના શ્રી યમુનાજીના કિનારે આવી અને 4 સ્વરૂપોને પધરાવી મંદિરમાં વસ્ત્ર પહેરાવીને ભોગ ધર્યો. આ ક્ષત્રાણીનું મમત્વ શ્રી આચાર્યજીની સેવામાં હતું, ભગવદ સેવામાં ન હતું. છતાંય આ 4 સ્વરૂપ આપ સામેથી પધાર્યા. તેથી શ્રી આચાર્યજીની સેવા છે તે વૈષ્ણવની પાસે વગર બોલાવ્યે સામેથી શ્રી ઠાકોરજી પધારે છે. હવે આ વાત કાશીમાં શ્રી વલ્લભે જાણી. ત્યાંથી તે વ્રજ માટે વિજય કર્યો. ત્યારે તે પ્રથમ તો અડેલ આવ્યા અને પછી અડેલથી કડા આવ્યા. અને તેથી જ્યારે વલ્લભ કડા પધાર્યા ત્યારે શ્રી ગદાધર દાસની આડીથી દેવાકપુર ક્ષત્રિય શરણે આવ્યો. પછી વિનંતી કરી કે શું આજ્ઞા છે? ત્યારે શ્રી વલ્લભ કહે કે અમારી સાથે વ્રજમાં ચાલો, ત્યાં તારા માથે શ્રી ઠાકોરજી પધરાવીશું, તેમની સેવા કરજો. તેથી દેવાકપુર શ્રી વલ્લભની સાથે ચાલ્યા. પછી શ્રી વલ્લભ કડાથી આગ્રા આવ્યા. શ્રી વલ્લભ આગ્રા આવીને યમુનાજીના કિનારે સંધ્યા વંદન કરી રહ્યા હતા. તે વખતે જ ગજ્જનધાવન અને જીરદાસ સુરી ક્ષત્રિય ત્યાં આવ્યા. ત્યારે શ્રી વલ્લભના દર્શન થતાં જ કોઈ મહાપુરુષ લાગ્યા. ત્યારે શરણે જવાની ઈચ્છા થતાં શ્રી કૃષ્ણદાસજી મેઘરને શ્રી વલ્લભ વિશે પરિચય પૂછતા કહ્યું કે શ્રી વલ્લભાચાર્યજી છે. આપે શ્રી દક્ષિણમાં કાશીમાં માયાવાદનું ખંડન કરીને ભક્તિ માર્ગને પ્રગટ કર્યો છે. ત્યારે ગજ્જનધાવન ક્ષત્રિય અને જીરદાસ સુરી ક્ષત્રિય શ્રી વલ્લભને શરણે આવ્યા અને વિનંતી કરીને કહ્યું કે અમે તો સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છીએ, અમને શરણે લઈને અમારો ઉદ્ધાર કરો. ત્યારે શ્રી વલ્લભે તેને યમુનાજીમાં નવડાવીને નામ નિવેદન કરાવ્યું અને તે બંનેએ વિનંતી કરી કે હવે અમે આપના સેવક થયા, હવે અમારું શું કર્તવ્ય છે? ત્યારે શ્રી વલ્લભ કહે, અમારી સાથે શ્રી ગોકુલ ચાલો, ત્યાં તમને બંને જણને માથે શ્રી ઠાકોરજી પધરાવી દઈશું, તેમની સેવા કરજો. હવે દેવાકપુર કડાથી સાથે જ હતા અને હવે આગ્રાથી ગજ્જનધાવન ક્ષત્રિય અને જીરદાસ સુરી સાથે ચાલ્યા. તો આગ્રાથી મથુરા ધ્રુવ ઘાટ પર આવ્યા. તે વખતે મહાવનના જ નારાયણદાસ બ્રહ્મચારી ભાગવતજીમાં 11મા સ્કંધમાં દ્રવ્ય પ્રાપ્તિની જે ઉપાય બતાવેલો તે મુજબ અનુષ્ઠાન કરતા રહ્યા, પણ દ્રવ્ય પ્રાપ્તિ ન થતાં થાકીને હારી ગયા. તે વખતે 40 વર્ષના હતા. હવે વૈરાગ્ય આવ્યો, તેથી મહાવનથી મથુરા ધ્રુવ ઘાટ પર આવ્યા અને ધ્રુવજીએ જ્યાં તપ કર્યું ત્યાં આખો દિવસ અન્ન જળ છોડીને ગાયત્રી જપે
રાત્રે 5 શેર દૂધ પીવે. આ રીતે 6 દિવસ વીત્યા. ત્યારે શ્રી વલ્લભ દેવીજી ઉપર કૃપા કરવા સામે ચાલીને મથુરા ધ્રુવ ઘાટ પર આવ્યા. ત્યાં આપ મધ્યાહન સંધ્યા કરતા કરતા નારાયણદાસ બ્રહ્મચારી તરફ દ્રષ્ટિ કરતા વખતે જ નારાયણદાસ શરણે આવે છે અને ત્યારે શ્રી વલ્લભ પ્રથમ વખત જ મળ્યા છે. છતાં તે નારાયણદાસ બ્રહ્મચારીની ભૂતકાળની દ્રવ્યના અનુષ્ઠાનની વાત કહી દે છે. તેથી નારાયણદાસ જાણી જાય છે કે આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો. મારા આખા જન્મની વાત કહી દીધી. પછી તેને નામ નિવેદન કરાવે છે. ત્યારે હવે મારું શું કર્તવ્ય છે એમ પૂછતા જ શ્રી વલ્લભ કહે છે કે મારી સાથે મહાવન ચાલો. ત્યારે નારાયણદાસ કહે છે કે મારું ઘર તો મહાવનમાં જ છે. ત્યાં મારી એક ભત્રીજીને પણ સેવક કરો. તેથી શ્રી વલ્લભ સાંજ થતાં નારાયણદાસજીને ઘરે પધારે છે અને ભત્રીજીને પણ સેવક કરે છે. તે વખતે જ પેલી મહાવનની ક્ષત્રાણીને ચારેય સ્વરૂપ કહે છે કે શ્રી વલ્લભ નારાયણદાસને ઘરે પધાર્યા છે, ત્યાં અમને લઈને ચાલો. ત્યારે મહાવનની ક્ષત્રાણી ચારેય સ્વરૂપ લઈને નારાયણદાસજીને ઘરે આવે છે. ત્યારે તે ચારેય સ્વરૂપને શ્રી વલ્લભની પાસે રાખે છે. ત્યારે શ્રી વલ્લભે ચારેય સ્વરૂપોને ચારેય વૈષ્ણવોના માથે પધરાવ્યા. શ્રી નવનીત પ્રિયાજી ગજ્જન ધાવનના માથે પધરાવ્યા. શ્રી ગોકુળચંદ્રમાજીને નારાયણદાસજીના માથે પધરાવ્યા અને શ્રી લાડલેશજી જીવદાસ સુરીના માથે પધરાવ્યા. શ્રી લલિત ત્રિભંગી દેવાકપુરના માથે પધરાવ્યા અને ચારેય વૈષ્ણવોને શ્રી વલ્લભે કહ્યું કે આ મારા સર્વસ્વ છે, તેમને તમારે માથે પધરાવ્યા છે. તેની સેવા પ્રીતિથી સુંદર રીતે કરજો અને જ્યારે પણ તમારાથી સેવા ન થઈ શકે તે વખતે અમારી ઘરે પધરાવી જજો. પછી ચારેયને સેવાની રીતિ બતાવી. એ ચારેય સ્વરૂપો હાલ અત્યારે બિરાજે છે. શ્રી નવનીત પ્રિયાજી હાલ નાથ દ્વારામાં છે અને શ્રી ગોકુળચંદ્રમાજી હાલ કામવનમાં બિરાજે છે અને શ્રી લાડલેશજી હાલ બહરાનપુરમાં બિરાજે છે અને લલિત ત્રિભંગી હાલ મુંબઈમાં બિરાજે છે. તો આ સાથે આપણે આજના વાર્તા પ્રસંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા જ પ્રસંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.